લાંચિયા સહાયક ઇજનેર જિગ્નેશ મોદીને એસીબીની ટીમે ₹45,000ની લાંચ સ્વીકારતા પકડ્યો છે. અગાઉ 2021માં પણ લાંચ લેતા પકડાયો હતો. લાંચિયા જિગ્નેશ મોદી હાલ ઉધના ઝોન ઓફિસમાં સહાયક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. તેમના પર એક ઠેકેદાર પાસેથી પાણીની લાઇન નાખવાના બિલ મંજૂર કરવા બદલ 50,000ની લાંચ માંગવાનો આરોપ છે. આ મામલે ફરિયાદી મળતા એસીબી છટકું ગોઠવ્યું. એસીબીના ટ્રેપ મુજબ જિગ્નેશ મોદી ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર લાંચ સ્વીકારતા પકડાયો. તેની પાસેથી ₹45,000 રોકડા મળી આવ્યા છે. આ પહેલા જ પણ વર્ષ 2021માં જિગ્નેશ મોદી રાંદેર ઝોનમાંથી ₹15,000ની લાંચ લેતા ઝડપાયા હતા. તે સમયે તે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા, છતાં પણ તે ફરીથી આવો ગુનો કરતા પકડાયો છે. સુરત મહાનગરપાલિકાના એક મોટા અધિકારીની આ બીજી વખતની ધરપકડ બાદ તંત્રમાં હલચલ મચી ગઈ છે. एसीबी द्वारा आरोपी सामे गुनो नोंधी आगळनी तपास शरू કરવામાં આવી છે. एक कंप्लेन मिला था उधना जोन सूरत महानगरपालिका में असिस्टेंट इंजीनियर जिग्नेश मोदी जिन्होंने कंप्लेनर से 45,000 की लांच की मांग किया था, जो रिश्वत कंप्लेनर देना नहीं चाहते थे। उनकी कंप्लेन के तहत एक ट्रैप का आयोजन हुआ था, उसमें वो अपनी कचेरी में ही 45,000 की रिश्वत लेते हुए पकड़े गए हैं। उनके खिलाफ अभी इन्वेस्टिगेशन जारी है। ये जिग्नेश मोदी पहले भी 2021 में 15,000 की लांच के केस में पकड़े गए हुए हैं। ये दोनों केस, वो केस भी अभी कोर्ट में चल रहा है और ये भी कंप्लेन अभी सामने आई है, तो ये भी इन्वेस्टिगेशन होगा और उनके खिलाफ और जो जो कार्यवाही होगी वो सारी आगे मीडिया को बताई।